राम आएंगे तो अंगना सजाएंगे। काली चौदस वालो लुक बदलावी दिवाળી वालो लुक લાડી લીધો છે। થોડીક વાર પહેલા એના પોપો ફોડ્યા હતા અમે। જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં અને બધાને હેપી દિવાળી। આજે દિવાળી છે, કાલે ધોકો છે, વિડીયો ધોકાના દિવસે આવશે। કા રાજવીરભાઈ, આજે રાજવીરભાઈ ને મારે બપોરા સાથે કરવાની છે। દિવાળીનો તહેવાર છે, માંડવી ઉપર તો એટલે મેં તો નાવાનું હજી આળસ રાખ્યું છે, પણ બપોર પછી સાંજ માટે નાઈશ, કેમ કે એક બે દિવાળી પહેલી છે, ત્યાં જવું પડશે, એટલે બપોર પછી નાવાનું રાખ્યું છે। અટાણે માંડવી ઉપાડતા ને બેહુનું કામ કરતા। થોડીક વાર પહેલા એના પોપો ફોડ્યા હતા અમે। પપ્પો મેં ક્યાં ફોડ્યા? તે ફોડ્યા? તે ફોડ્યા હતા ને થોડા। એ તો થોડોક હું કે દિવાળી બનાવવા, બાકી હવે ફટાકિયાનો મોહ નથી રહ્યો। ખાવા પીવાનું છે, દિવાળી ઉપર ખાસ ખાવા પીવાનું વધુ જોર હોય, એટલે અટાણે બનાવ્યા છે લાડુ અને કેવાનું શાક? પનીર ટીકાનું શાક। હા, પનીર ટીકાનું શાક અને લાડુ બનાવ્યા છે આજે જ લાડુ મીઠાઈ માટે। હારો તો થોડાક લાડુ બટાડી દઈએ, બધાને ખાવાના કેવા હોય। હાલો નિત્યા મેડમની આજ દિવાળી છે તો આ રંગોળી બનાવી છે। જો કેવી છે રંગોળી થોડી કોમેન્ટમાં કરજો। થોડી ઘણી મેં મહેનત કરી છે, આ મોરલાનો થોડો ઘણો ભાગ મેં બનાવ્યો છે, કોમેન્ટ કરજો કેવી છે રંગોળી। મસ્તીની છે અને સાંજે થોડાક ફટાકિયા ફોડવાના। હા હા, રંગોળી બહુ મસ્ત છે। હવે લાડુ ખાવાની, રાજુ લાડુ ઉપાડ્યો જા, જો આ ચોકી લાડુની બેહી જા। ચક ચક કેવા છે લાડુ કે પછી બધાને નથી ભાવતા, મીઠાણ બહુ ભાવતી નથી લાગતી। આમાં જો કાજુ બાજુ બદામ ને એવું વરિયાળી નાખીને બનાવ્યા છે। આજે તહેવાર છે એટલે બે ચોકી બનાવવાની છે, હજી કામ ચાલુ છે, એક્ટિવ છે। હજી એક બની ગયો, બીજું મને હવે આ થોડુંક મીઠું મોઢું કરી લેવાનું ને હવે બપોરે પનીર ટીકા ખાવાનું। હા, હાલો તો આગળ વ્લોગમાં જોડાયા રહેજો। કાળી ચૌદસ વાળો લુક બદલાવી દિવાળી વાળો લુક લાડી લીધો છે। હવે રાજભાઈ અને હું બે જમવા બેઠા છીએ અને જમવામાં પનીર લાડુ અને આ બધું સંભાર ને આ તે પછી કે પરોઠા ને રોટલી રોટલો કાંઈક આવી છે ગામડાની દિવાળી। હાલો તો હવે સાંજે ફટાકડા ફોડશું, આગળ બ્લોગમાં જોડાયા છે દિવાળી। હવે ગામડાની દિવાળી આપણે થોડી ઘણી સીરીઝ હતી લગાડી દીધી, અટાણ રોનક આવે એટલે, અને થોડા ઘણા ઓલા ફટાકિયા છે બધા ઉગાન છરિયાન ચકરી ને એવું નોર્મલ। બાકી જો ગામડાની દિવાળી છાય છે ને લબજબ દીવડા જગમગ થાય। રામ આએંગે તો અંગના સજાએંગે। અંગના સજાઈ ગયું છે, દિવાળી બધું થઈ ગયું, પણ રામ આવવાની વાત છે। રામ આવે એટલે આ બધું તૈયાર છે, અંગના સજાઈ ગયું છે, પણ રામ આપણા ઘરે ગમે ત્યારે આવી શકે। હાલો બ્લોગમાં બન્યા રહેજો। આ છે ગામડાની દિવાળી અને આનાથી જ ખરેખર સાચી રોનક આવે ને આગળ આપણે ફટાકિયા લગાડશું। એ ઓલા ધડાધડી થાય છે એનાથી નહીં, પણ જે પ્રકાશ ફેલાવે છે એવા ફટાકિયા લગાડશું। હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। પાવરો તેલ પાજો। પાવરો તેલ